આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ ગુજરાતી. હું છું રીના. બોર્ડર સિક્યોરિટી ફોર્સ સરહદે સીમાડે દેશની સુરક્ષા કરતી ખાકી છે. ત્યારે નિરમા યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને ઇન્ડિયન એરફોર્સના સહયોગથી પ્રવેગ 2022નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મિકેનિકલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા નિરમા યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે પ્રવેગ 2022ની 5મી આવૃત્તિનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારે પ્રવેગ એ મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગનું ટેકનો મેનેજમેન્ટ સિમ્પોઝિયમ છે, જે મેસાની મુખ્ય ઇવેન્ટ છે, જે મુખ્યત્વે અમારા દળો જાણો અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભારતીય વાયુસેના એર માર્શલ વિક્રમસિંહ, એવીએસએમ, વીએસએમ, CIC સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડર હાજર રહ્યા હતા. મેસાએ પ્રવેગ 2016ની શરૂઆતથી તમામ સશસ્ત્ર દળોનું આયોજન કરવા માટે ભાગ્યશાળી છે. કેન્દ્ર સરકારના વિવિધ મહાનુભાવો અને મહેમાનોએ પણ તેમની હાજરી અહીંયા દર્શાવી અભિવાદન કર્યું હતું. આપ જોઈ રહ્યા છો આ તસવીર અમે આપને બતાવી રહ્યા છે તે આ કાર્યક્રમની એક આછેરી ઝલક આપ સુધી પહોંચી રહી છે. ટ્રેનનું ચેનલ આ કાર્યક્રમ આપ સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સના જે સશસ્ત્ર દળો છે અને તેના જે આધુનિક હથિયારો છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું. દર્શક મિત્રો, આજના સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા ટુડે ન્યૂઝના ફેસબુક અને યુટ્યુબ પેજ પર જઈ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આપનો અભિપ્રાય અમારા માટે પથદર્શક સમાન છે. નમસ્કાર.